જાઓ જાઓ અને ડોસી આગળ તમે એકલા મેં બેઠો હોય ને તો અહીંયા હા હુકી ડોસી કોઈ હોવરીની ઉપર દેખાય અને લાકડા તમારું લે લાકડા મેં કઈ બી નહીં અને આવડાવો એક બે નાની ચીટંડી દાંતન જેવા એવું પડી અને ચીવી ફરાક આપણા દીકરીનો કંઈ જાઓ ભાર મેં ને જે આપણું જે સીધું રસ્તો અને જે ચલાવ્યું એની પાછળ ત્યાં બે ત્રણ વખત મેં એ બહાર હોય અને બપોરે જે હમીને આપણી રહી બીજી ચેતનમય જઈ અને બાર ઉગાડી રહી છે અને પછી લેમડી ઉપર રહી અને લેમડી ચીજ પહાડી જગ્યાએ એની ઝાડ પછી પડી ગયું ઉક્કું થરવાનું પડેલું હતું ને આવું પછી એ જળ પડી ગઈ ગયેલું બફોર લહાડા મારે વાગેલો આંખડો તો ધોરો સિદ્ધ જેવો આવો મોટો જાડો અને બે આમ લાલ ડોળાયેલા હળવો હળવો મારમાં ચારો ખાતો એ પેલું આગળ સિદ્ધની પેલી નહીં કરી શકતા એથી નુકસી હળવો એ હા હોય આની બાજુ મારી બાજુ ડોળા બેરેલા અને બોલે નહીં ચાલે નહીં પછી એમ હળવો બધા અને એ જ ચીજ હતી એ જ હતી બિલકુલ પછી હોતો મેં મને તો મળી ગયો આ ચીજ નહીં કહું આ જરૂર આ બી કરવા આવ્યો કર્યું કંઈ કરવા તો હોતો મેં બે ગયેલો પછી મેં હાજો ને હાજો એવું થયું ને હલી લીધો ને વેરેલો કાન ધોઈ અને પાવતો કોઈ બિચારાને બીજી જાય ને તો પેરી જાય એટલે આપણા વાઘરી લોક કે બીજા એવા પહેલાં પેટા પટારા લઈને જતા હતા બે ત્રણ ખાંચા ચાર નહીં હતા કાગજનો ફેરે રંગી જોવો તમાશા દેખલો એમ નહીં દેખાતા આટેજી રોટલેજી પૈસા દિયાલે એ કરતા હતા પછી આ ગામમાં રહ્યા બે પાંચ દાડા બીજા ગામ પેદલ જતી જતા રહે પરાવ નાખતા જાય પછી એનો હતા ને તો એનો એક આદમી એવો હતો એનું નામ હાથલો હતો હાથલો પાડેલું નામ હાથલો કહે પછી એકલો લાંબો દરવાજો લે ને એકલો લાંબો એનો અને ખાય કેટલું 2-2.5 કિલો એકલો આટો ખાય 2-3 કિલો શાક અને જેટલું બધું ખાઈ જાય નીકળી લાંબો એક ઠો ધરતી મેં ને માટી આગળ લઈ જાય એ ધરતી મીઠો એવું ગાયનું બછડું પાડેલું એનો મામો બીકરનો જરા બી કોઈ ભૂલ પડીની વાત છે ને તો તાવને કસે એના મામાને ચડી જાય ગાયનું બછડું ધોવાનું પાડેલું પછી એ છે ને પારવાના ચડે તમને હાથ લાગે અને ગાયનું બછડું આપણું આવ્યું નહીં કે જ્યારે જોડે આપણે બચી જશે કે એ આખો ના જતો કે બધા આમ જોયું બસ આગળ હેડ આ છે 1-1.5 વાગે હેડ જેનું બિગાડી ગાડી થઈ રાત સુનસાર અને એકલો હળી બે ફલાંગો ભરે ને તો પંદર પહોંચી જાય એવી ફલાંગો એની ટ્રેન જઈને આવી ગયો કાર આવી ગયેલો તો કાર થોડો આવી ગયેલો પછી જે માથાવેલો ખરી જંત જેના બોડું છે હેલો રોહિત ઢીલા પછી પડતા કરતો બંધ પછી લઈ હેડવાયેલો કાર અને મોટો પેપરો બાપા સળગના કિનારે મોટો પેપરો અને ત્યાં તો આવી ગયેલો કાર ધોળા લુગડા પહેરીને હવાના એ ધોળા લુગડા પહેરેલા અને આગળ શું દેખાયું કે મારું ગાયનું બચવું કોઈને મારી ના શું કિનારા સરના પડી ગઈ અને કે લઈ એની ગાયા સુધારતી હતી હવે આવી ગયેલો ને આવતા પહેલી એક પાટું જીતી કારમાં ગુસ્સામાં આપણે દેખાડું ત્યાં ધારી રાખે કે આમાં ગાયનું શું છે કે ધોળા લુગડા પહેરેલા બધા એક પાટું જીતી અને તો જારી નીચે લઈ ગયો અને પછી એને દાટવા માંડ્યો ને તો આપણો જંત હતો ને વધી ગયો
મેં નાપીને અને દાંટો લઈ ગયો. મને નાપીને કાઢ્યો એને નાપીને બરાબર કૂદી દાંટો પાછો વધી ગયો. પાછો નાપીને પાછો દાંટો ગયો તો પાછો વધી ગયો. આવ્યો કારણે હાથ પગ ભાગી ચૂરો કરીને હાથ પગનો મેં દાટી અને હેરો આવ્યો ઘરે. તો ઘરે આવી ગયો ને તો ઘરે કાંઈ બચલું એના પાન ઘરના પાન પૂછું તીરી મારી ગયો આવ્યો. અલાકે આપણી વાત કેમ થઈને બેઠા કે તો અલાકે આમ હેડો છે તો આખો કે આજે વાત હતી એને કહેતા જ પેલું બીકાવે તો આવડું તો તો બીકરનો આવો બીકરનો પહોંચી ભાઈ પેલું બચું માંથી પેલું તો પહોંચો પછી એના માણું થયું. પછી કે આ તો કે શાક ખાતે બહુ દાડા થઈ ગયા મામા કે ચાચી લાવી શાક તો કે પિંજરે તારા લઈને બનાવી અને કે આમ શીતળ મેં કહેવું તો શીચોડા રહે ને એ ખાઈ અને એકદમ થઈ જાય એમ કરી ગયો દારા લઈને પિંજરીના દારા કૂટીને ગોળમાં નાખીને થોડું ઉપર તેલની જીવી લગાવી કોઈ આમ નીચે પછી આમ જીવ જ્યાં બે પાણીનો કિનારો અહીં બહુ આવશે કે પીવા પાણી કે 4-5 કટ્ટા મૂકી દીધા ને આમાં વાઘ પાણી પી ગયેલો આમાં કિનારા પર આની પાછળ દરા નીકળી ગયેલો વાઘ કીધું હું મારો પેલો હતો એવો લંબો ચોળો અને પેલો હતલો કે હું મારો કે મારો બેટો આમાં વાઘ પાણી પી ગયો કે પેલો જેવી જેવી ગઈ પેલો પી ગયેલો દરા નીકળી અને એનો જોઈએ બે દરા છે બીજે અને જે પેલો જનતા હતો ને એ આ બી રહેતો હતો એ જનતા બધા દાદા પેલા લઈને બીજી ગયું એને હંતારી મૂકી દીધા. બધો મોના પોવડો વહેલો આવે ને આ બધા દાદા તો ખાઈ ગયા એક બી નહીં મળી ચીચુડું કેરી મારું એમ કરતો કરતો આમ થયો ને પણ એક બે મેચેલા એક ચીચુડું મળવું એને આટલું દુઃખ સરસ લઈને લુગડામાં નાચીને અને હેડો આવી ગયેલો વાનાના પોવડો હેડો આવી ગયેલો એ જ સડકના કિનારે છે એ જ પેલો મામોજા મારો હતો ને સડકના ઉપર લંબો થઈને જેટલો લાંબો તાર જેવું થયું સડક ઊંચી પેલો પેલી પાછી જાય તો એની પાસે એ હતો હાથો પેલી પાછી જાય તો પેલો જનતા એની પાસે બચી જાય અને ના જવા દે એટલે કે ગોળ ચાલે ચાલે ભાઈ કે હટી જાય પણ જવા દે કે અરે રામ રામ કે મારું ગાયનું આંસુ મરીનું પડું અને તે મને જોયું નહીં કર્યું ને મને પાડું નહીં પછી મને તું દાંટવા ગયો તો વધી ગયો પાછો તે દાંટો પાછો વધી ગયો પાછો દાંટો પાછો વધી તો હાથ તો મારા છોડી અને વંડાટીને હતો કે હું એ છું કે શું કરું છું એ તો કે તારા હસી તું તારો પીર હાજર તો જો હસી નહીં જઈએ કે એક શરત ઉપર જઈએ કે શું તારે એ રોજ રાતના 12 વાગે 2 સીતર ઉઠતી લડવા તારા ઉપર છે બોલ મંજૂર છે કે મંજૂર છે બોલો બી આ બોલો તગડો તેમ એને બીક નથી લાગતી કે મેં જો હું એક ઢો માટીનો આપણો પી જાય માર નાખી જાણતો કે એમ કરીને એને વચન ખાધા આતળે 2 જણા પેલો જાય પેલો રસ્તો છોડ્યો સીધું મીઠું નાખીને ખાઈ લીધું એમને તો રોટલા બોટલા ખાઈ લીધા ખાઈ પી રાત પડી અને ઓછી જેલો હતો તો ઘરમાં પેલો તો આવ્યો સીધો જનતા ઠેક ઘરમાં આવ્યો અને આટલામાં કહે કે જાગેલા પેલા ચા બોલો કે શું એમ કે 12 વાગે ગયા કે આપણે કીધી રીતે વચન બસે તું બેગમના ચિત્ર કે તો એમ લાગે 2 હારા ગયા બેગમના ચિત્ર રાતે જ્યારે તમે શું થઈ જાય પછી પેલો આટલા ઠોવા દે તો પેલો ગેપ થઈ જાય અને માટીનો ઠોવા વાગે આટલા કે હતું અને પેલાને 2 ધાડા વાગે ચીરે આવતો જેમ તે ગામ આગળ આવતો એમ કરતાં લડતા રહ્યા 10-15 તારા થઈ ગયા તો પેલો 2-2.5 કિલો આટો ખાતો હતો ને પાવ આટો ના ખાય અને જે પેલું સીટું આખું ખાઈ જતો હતો ને શાક 2-3 કિલો 4 કિલો એ ના ખાઈ જાય એટલે બહુ લઈને પાડો રહે અલા કે તો તબિયત ખરાબ થઈ ગઈ લાગે આ કંઈ ખાઈ બી નહીં ગયો પી નહીં ગયો અને કંઈ થઈ ગયું ના તે દેખાડો ને કંઈ અને એમ કંઈ વાંચું કરે કે કોકનું કોક મળે હમણાં ભાઈ પછી કોકનું કોક મળે પેલા ભાઈ કે એમને કે મારો વાળો છે
કે 15 મરી જાય કે હવે કે એ તો જ્યાં સહી નતા કે બાબા આવી વાત હતી હું આવી રીતે બસું હોગી અને મેં તો આવો જોયેલો હતો કે જંત અને મેં પાટું મારી હાથમાં થોડી દાટી નાખો અને મેં વચ્ચે ના રાખે રોજ રાતના 12 વાગ્યા લડવા જઈ ગયા અને હું દોડતો તો માટી ગેપ થઈ જાય અને એ મને બહુ મારે છે મારો બેટો અને આવું થઈ ગયું કંઈ ખાઈ નહીં પાછો ભરી ગયો મને આવા કે હાથ એમ તો બધું કરી સાસુ સુધા એ તો થોડો હાથ લેવાનું તો દારૂ કરી સહી થઈ ગયો તો 12 સહી થઈ ગયો અને તો 2 ચીજવાળી સહી થઈ 2 ચીજવાળી કે રોજ આવતા પાણી તને ઉઠાડીને જાય આજ નહીં આવે આજ તને કે 2 ગમણા 46 બોલો છે તો પાણી છે આ 2 ચીજ લઈ જા અને ના આવે ને એના ચીરે દોડ છે કીધું ખાલી આ દેખાડશે અને એના ભડકા થયા કે એ તને પછી રાખશે એ મને છોડતી જીવતો તું એના ચીરે દોડ છે કે અને મારીને એને ભસમ કરી અને પછી ઠોકી દીધી 2 છે પછી બધું 2 ઉછીને 2 ચીજું એક ગાયનું હાડકું લીધું અને એક ઘોડિયાનું હાડકું જો કે હિન્દુનું હશે તો આંચી નાખી જા અને મુસલમાનનું હશે તો આંચી નાખી જા મંત્રી કરી 2 હાડકા લઈને પહોંચી ગયેલો 2 નાના પેલો તો સમજી ગયો પતો પડી ગયો ભાઈ અજરા પરા જંતર એટલે અજરા 12 વાગી જાય અજરા કે એટલે ભાઈ કે મારી તબિયત ખરાબ છે તું રોજ આવતો તો આજ કેમ નહીં આવેલો લાગે આવેલા કે ભાઈ કે અલા કે એમ નહીં આવડો લાગે પેલું તું 2 ચીજું લઈને આવે ને જેવું સિંગી વેચી એ નાહી દે તો હું આવું કે એટલે કે મારા પાસે જા લાગે એમ કર્યું પહોંચ્યું 2 લઈને દોડો એના છીએ દોડો ભયા ખરીદે ખાને પડતા થાય અરે આટલા કે તારી દેવીને બજાડા બનતા ને બજાડા ભયા આ મારી જાતને હાથ છે ને એ હાથ છોડી હું બીજી હાથને દીધું પણ મને જીવતો નહીં દે કે હું ભલો બેઠા તને જીવતો નહીં કે મને છતાં બીજાને બી છતાં જય એનામાં હાપડી નાની નાખો આટલી ચીડની ચૂકરી ઠોકીને પૈસા કોઈ નાખતો ગયો આટલો એવું થઈ ગયો આ એ વાતો સારી એ તો આપણે પુરાના ટાઈમની આથી વાત આ ખતમ થઈ ગઈ વહેલા રાતના 12 વાગી જાય સિગા વાગે પતો નહીં વાતો ચીતું કરી રહ્યા અને બેન કરીને દિલાસો કરી પછી પડતા ભૂવા ઉભા જતો ને આપણે થોડા છે ભૂવા ઉભો જતો રહીશ આ બાપે વાતો કરી બધી કરી મને બેલા છે અને એ બધાને બધા ખેતર બધા નીકળી ગયા 1 તારીખ 2 તારીખ 3 તારીખ 4 તારીખ નીકળી ગયા બધાને માતાજી થઈ મારી બંધ બટ મેં બોલ્યું તું હે